काम करूं सब साथ को, धरी चरणों में शीश। दास जानी दया करो, बुद्धि द्यो बख्शीश। बुद्धि द्यो बख्शीश। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। प्यारा सुंदर साजी, આપણે વિરાટ સ્ટડીના દરમિયાન જે ચાર પ્રકારના પ્રલયો આવ્યા છે એના ઉપરમાં સ્ટડી કરી રહ્યા છે. અને જે ચાર પ્રકારના પ્રલય છે એમાંથી આપણે જસ્ટ ફોર ધ સેક ઓફ રિવિઝન ચારેના નામ દોહરાવીએ તો એક છે નિત્ય પ્રલય, ધ ડેઇલી ડિઝોલ્યુશન. એવી રીતે જે બીજું આવે છે એ છે નૈમિત્તિક પ્રલય. અને એના બાદ જે આવે છે એ છે પ્રાકૃતિક પ્રલય. અને આત્યંતિક મહાપ્રલય એટલે કે ચોથું આવ્યું છે. જસ્ટ આપણા રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ થઈને પીડીએફ ની સાથે હું આ ચારેય પ્રલય કયા કયા એરિયામાં ડિઝોલ્યુશન એટલે કે ડિસ્ટ્રક્શન વિનાશ કરે છે એના સંદર્ભમાં એક ઝલક સુંદર સાતજીને આપી દઉં, જેથી કરીને આપણો ટોપિક વોર્મઅપ થઈ જાય અને આપણે આજના સેશનને આગળ વધારીએ. તો આવો સુંદર સાતજી, હું સમય વધારે ન લેતા આપણી સામે પીડીએફ ને શેર કરું છું. ઓકે, સો વી આર ઇન્ટુ ધ નાઇન્થ મોમેન્ટ. નવમું કિરણ ચાલુ છે. ચાર પ્રકારના પ્રલય, ધ ફોર ટાઈપ્સ ઓફ હોલોકોસ્ટ ઓર ડિઝોલ્યુશન. આના સંદર્ભમાં આપણી વાતો ચાલી રહી છે. હું આપને આ નકશાની ઉપરમાં બતાવું તો તમે જોઈ રહ્યા છો સુંદર સાજી કે પાતાળ લોકથી લઈને પહેલા 10 લોક સુધી, માને કે સ્વર્ગ લોક સુધી જે આવ્યું છે એને કહેવામાં આવ્યું છે નૈમિત્તિક પ્રલય, રાઈટ? સો હિયર આ પાતાળ લોક છે અને પાતાળ લોક થી લઈને આ સ્વર્ગ લોક સુધી આટલા આ 10 લોક થયા. તો આ 10 લોકની અંદરમાં જ્યારે પ્રલય આવે છે એને કહેવામાં આવે છે નૈમિત્તિક પ્રલય, ધ ઇન્ટરમિટન્ટ હોલોકોસ્ટ. જેમાં 10 લોક પાણીના જલાશયની અંદર ભરાઈને પૂરી રીતે નાશ થઈ જાય છે. અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી પણ પોતપોતાના સ્થાન એટલે કે સતલોક વૈકુંઠની અંદરમાં બિરાજમાન થાય છે. 12 કલાક બ્રહ્માજીના હિસાબના એમના ઓફિશિયલ વર્કિંગ અવર્સ છે. જ્યારે 12 કલાક પૂરા થાય ત્યારે આ નૈમિત્તિક પ્રલય થાય છે અને બ્રહ્માજી પોતાના ઘર સતલોકની અંદરમાં વિશ્રામ કરે છે. સુંદર સાજી, આ નૈમિત્તિક પ્રલયની અંદર તો 10 લોક નાશ થયા છે. તો નિત્ય પ્રલય કોને કહ્યું? જે પહેલા પ્રકારનો પ્રલય છે, ઇટ ઇઝ કોલ્ડ ધ ડેલી હોલોકોસ્ટ ઓર ડેલી રિઝોલ્યુશન. રાત દિવસની અંદર ન જાણે કેટલાય લોકો જન્મ મરણના ચક્ર ફેરામાં પડીને કઈ જન્મવું, કઈ મરણ પામવું, એટલું જ નહીં, આપણા જીવનની અંદર પ્રત્યેક ક્ષણમાં મોડિફિકેશન થઈ રહ્યા છે. પલ પલ આપણે વૃદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે હર ક્ષણની સાથે આપણે મોટા થઈએ છીએ, આપણી અંદર ચેન્જીસ જે થાય છે એ બધું પણ નિત્ય પ્રલયની અંદરમાં આવે છે. તો એટલા માટે કહ્યું ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ, એટલે કે પરિવર્તન જે છે એ પ્રકૃતિ અને સંસારનો સ્વભાવ છે, નિયમ છે. તો એ કોન્સ્ટન્ટલી થયા જ કરે છે. હવે સુંદર સાજી, આ બે પ્રકારના પ્રલયની ઉપર આપણે નજર નાખી હતી. હવે હું આપને બતાવું છું ત્રીજા પ્રકારનો પ્રલય જેના સંદર્ભમાં આપણે વાત કર્યા હતા. એ છે પ્રાકૃતિક પ્રલય, ધ નેચરલિસ્ટિક હોલોકોસ્ટ. તો આ પ્રાકૃતિક પ્રલય ક્યાંથી ક્યાં સુધીમાં
વિનાશ કરે છે સુંદર સાજી. તો એટલા માટે આપણે આ નકશાના માધ્યમથી જોઈએ કે જે સ્થૂલ અને સૂક્ષ્મ આવ્યું છે એ સ્થૂલ અને સૂક્ષ્મ બંને આદિનારાયણના શરીરને તે નાશ કરે છે. તો પાતાલ લોકથી લઈને આ પાતાલ લોક અહીંયાથી લઈને સૂક્ષ્મ શરીર સુધી આ જેટલો પણ એરિયા આવ્યો છે, કારણ કે વીનો કે આ ચૌદલોક બ્રહ્માંડ અને આ ગાયત્રી દેવી સુધી સ્થૂલ કહેવામાં આવ્યું, અને એનાથી પરે તમે અહીંયા આગળ જાઓ છો તો આને સૂક્ષ્મ કહેવામાં આવ્યું. તો એ સ્થૂલ અને સૂક્ષ્મ આ બંને જે છે એ નાશ થઈ જાય છે પ્રાકૃતિક પ્રલયના અંદરમાં. હવે સુંદર સાજી, કઈ વાર નૈમિતિક પ્રલય થાય ત્યારે એક વખત પ્રાકૃતિક પ્રલય થાય છે. નૈમિતિક પ્રલયની અંદર 10 લોક નાશ થાય, અને જ્યારે બ્રહ્માજી પોતાના 12 કલાકનો વિશ્રામ પૂરો કરે અને પાછા પોતાના ઓફિસની અંદર આવીને સૃષ્ટિ સર્જના કરે છે, ત્યારે નવા પ્રકારથી 10 લોકની રચના પુનઃ કરવા આવે છે, નવી સૃષ્ટિ કરવામાં આવે છે. ત્યારે 10 લોક પાછા બ્રહ્માજી સૃજના કરી નાખે છે. આ જે 10 લોક એમણે નાશ કર્યા હતા એ 10 લોક ફરી પાછા બ્રહ્માજી બનાવે છે, રાઈટ? અને આવી રીતે કરતા કરતા પાછા બ્રહ્માજીના 12 કલાક થાય, પાછું એક વખત નૈમિતિક પ્રલય થાય, પાછા 12 કલાક થાય ત્યારે આ 10 લોક નાશ થઈ જાય. હવે આ નિયમથી કેટલી બધી વખત નૈમિતિક પ્રલય થાય ત્યારે એકવાર પ્રાકૃતિક પ્રલય થાય. ઓકે, હવે ગણતરી કરવા જાઓ તો બ્રહ્માજીના 12 કલાક અને 12 કલાક એટલે કે 24 કલાક થયા, દિવસના 12 કલાક, રાત્રિના 12 કલાક, 24 કલાક યુક્ત એનો એક દિવસ થાય, ઇઝન્ટ ઇટ? તો એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ કરતા કરતા બ્રહ્માજીના 365 દિવસ થાય. તો કેટલું એક વર્ષ થાય એમના હિસાબનું, રાઈટ? તો બ્રહ્માજીનું એક વર્ષ થયું કરતા કરતા બ્રહ્માજીના હિસાબના બીજું વર્ષ, ત્રીજું વર્ષ, 50 વર્ષ. 50 વર્ષ થાય એને એક પરાર્ધ સમય કહે છે. Now listen to this very very carefully, કારણ કે એક પરાર્ધ 50 વર્ષના બ્રહ્માજી થયા, અને બ્રહ્માજીની ટોટલ આયુષ્ય 100 વર્ષની હોવાના કારણે એમના પાસે 2 પરાર્ધનો સમય છે. તો જ્યારે બીજું પરાર્ધ પૂરું થાય છે, એટલે કે બ્રહ્માજી કેટલા વર્ષના થયા? તો કે 100 વર્ષના. જ્યારે બીજું પરાર્ધ પૂરું થાય છે ત્યારે બ્રહ્માજી 100 વર્ષના થાય, ત્યારે એક વખત પ્રાકૃતિક પ્રલય થાય છે. તો કેટલી વાર થયા નૈમિતિક પ્રલય? હર 12 કલાક પર એકવાર નૈમિતિક પ્રલય થાય છે, રાઈટ? અને એમ કરતા કરતા આખું વર્ષ 365 ટાઈમ્સ નૈમિતિક પ્રલય થયા. એવી રીતે એમની આયુષ્ય 100 વર્ષની છે. 3,65,000 વખત જ્યારે નૈમિતિક પ્રલય થયા એના બાદ એકવાર પ્રાકૃતિક પ્રલય થાય છે. બ્રહ્માજીની આયુષ્ય 100 વર્ષની પૂર્ણ થાય છે. જ્યારે નૈમિતિક ને પ્રાકૃતિક પ્રલયની વચ્ચે આટલું બધું ડિસ્ટન્સ છે સુંદર સાજી, તો પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલયની વચ્ચે અને નૈમિતિક અને મહાપ્રલયની વચ્ચે તો કેટલો સમયનો ગેપ છે. We need to understand that, right? તો આજે આપણે એ સમજવાની ઓર આગળ વધીશું. ગઈ વખતે આપણે મહાપ્રલયના ઉપરમાં ચર્ચા પ્રારંભ કરી હતી, અને મહાપ્રલયને સમજતી વખતે મેં આપને કહ્યું હતું કે મહાપ્રલય એને કહે છે જ્યારે પૂરી સૃષ્ટિનો નાશ થઈ જાય છે, મને કશું જ બચતું નથી. એટલા માટે કહ્યું કે મોહ તત્વ ઉપજ્યો હે સોઈ, જો ઉપજ્યો સો તો રહ્યો નહીં કોઈ.
એટલે કે જેટલું પણ આ બ્રહ્માંડની અંદરમાં બનેલું છે એ બધું જ નાશ પામે છે, કશું જ વસ્તુ નથી. પાતાળ થી લઈને ઉપર તમે આ આદિનારાયણ ભગવાન જેમને જોઈ રહ્યા છો અહીં સુધીનું, એટલે કે બધું જ નાશ પામે છે. તો આવી રીતના કરીને આ ટોટલી જેટલી સૃષ્ટિ બની છે પાતાળથી શરપુરુષ સુધીની, પાંચમી સૃષ્ટિમાં માયા શૂન્ય, બધું જ મહાપ્રલયમાં વિનાશ થઈ જાય છે. તો સુંદર સાજી, મહાપ્રલય એમાં બે પ્રકાર આપણે જાણ્યા હતા, વ્યષ્ટિ મહાપ્રલય, સમષ્ટિ મહાપ્રલય, માઇક્રોકોસ્મિક હોલોકોસ્ટ અને મેક્રોકોસ્મિક ફાઇનલ હોલોકોસ્ટ, જેની અંદરમાં માઇક્રો કહેવાનો મતલબ છે વ્યષ્ટિ અને મેક્રો કહેવાનો મતલબ છે સમષ્ટિ. જ્યારે આપણે વ્યષ્ટિ મહાપ્રલયના સંદર્ભમાં ચર્ચા કરીએ સુંદર સાંજી, તો એના માટે એક રૂપક આપને બતાવ્યું હતું. એ રૂપક શું હતું? વૃક્ષનું રૂપક હતું. isn't it? I hope you all remember that. કે વૃક્ષનું અહીંયા તમે જે ઇમેજ જોઈ રહ્યા છો આ હતું વ્યષ્ટિ પ્રલય બોધ કરવા માટે. એવી રીતે જ સામે તમે એક બીજું વૃક્ષ પણ જોઈ રહ્યા છો. આ જે પિંક કલરમાં હું હાઇલાઇટ કરું છું, આ છે સમષ્ટિ પ્રલય બોધ કરવા માટેનું વૃક્ષ. સુંદર સાજી, આપણે વ્યષ્ટિ પ્રલય બોધ કરવા વાળા વૃક્ષને સમજી રહ્યા હતા. એમાં શું છે? જડો તમે જોઈ રહ્યા છો નીચેની તરફ છે, રાઈટ હિયર. એનો વિસ્તાર આખો ઉપરની તરફ છે. એમાં કહ્યું દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. એક વૃક્ષના બે ડાળીઓ ઉપર, નીચે અને ઉપર બે પક્ષી બેઠા છે, અને એ બે પક્ષી મન અને જીવને કયા છે. મન સુખ દુઃખ, આધિ વ્યાધિ રોગ, સારું ખરાબ, આ દ્વંદ્વ, આ દ્વૈતને ઉપભોગ કરતું જ રહે છે. વેરાસ જે જીવ છે એ જીવ ફક્ત જોયા કરે છે, પરંતુ મન જે કરે છે એ કર્મનું ઝાડ બનાવીને એને ઉપભોગ કરતું રહે છે. તો આ બંનેને જ્યારે આપણે સમજી જઈએ છે કે મન શું છે, જીવ શું છે. મન તો અસ્તિત્વહીન માયાથી બનેલું છે. જીવ જે છે એ સચ્ચિદાનંદનો કટકો છે. જેવી રીતે તમે ગોલ્ડ માઇનમાં જાઓ છો, સોનાની ખાણમાં જાઓ છો, અને ત્યાંથી એક કટકો તમને મળી જાય સોનાનો, એ પણ શું છે? સોનું જ કહેવાશે. નાનો કટકો કેમ ન હોય, એવી રીતે સચ્ચિદાનંદ પરમાત્માનું અંશ જીવ છે. મન માયાનો અંશ છે. મન માયા તરફ વાળે છે અને જીવ પરમાત્માની તરફ વળવો જ જોઈએ, કારણ કે એમનો અંશ છે, isn't it? પરંતુ મને એવી રીતનું એક આવરણ બનાવ્યું છે કે જેના કારણે એ જીવ માયાની અંદર સૂતો છે. ત્યારે જ સદગુરુ અને શ્રી પ્રાણનાથજી આ અતિ સુંદર અમૃતમય તારતમ વાણી આપણા માટે લઈને આવ્યા, જેનાથી જીવને પહેલા તો જાગૃત કરવામાં આવે. જ્યારે એ જીવ નિર્મલ આત્મ બને ત્યારબાદ એને પરમધામ સંબંધી જ્ઞાન પીરસી કરીને એની સુરતાને ખોરાક દેવામાં આવે. ખોરાક શું છે? બ્રહ્મલીલા છે. બ્રહ્મનો પ્રેમ એનો ખોરાક છે. તો વાલા સુંદર સાજી, જ્યારે તમને એ બોધ થઈ જાય કે મન શું છે, જીવ શું છે, બંનેના કાર્ય કેવી રીતના છે, ત્યારે જીવ જાગૃત થઈ જાય છે.
તારતમ જ્ઞાન પ્રાપ્ત કરીને જીવ જાગૃત થયો. જ્યારે તે જીવ જાગૃત થઈ જાય છે ત્યારે ઓટોમેટિકલી માયાના બંધનોને એને છોડવું નથી પડતું. એને તોડીને એ સાંકળોથી બંધાયેલો છે, પરંતુ એને પૂરી રીતે છોડીને પછાડીને એ જીવ જાગૃત થઈને પોતાના આત્મદશાને પ્રાપ્ત થાય છે. અને જ્યારે એ જીવ આત્મદશાને પ્રાપ્ત થાય ત્યારે સુંદર સાજી એને સમજી લીધું કે અરે આ સંસાર તો રાજી મહારાજે અમારી ઈચ્છા પૂર્તિ કરવા માટે અમને દેખાડ્યું હતું. વાસ્તવમાં તો કશું જ નથી. વાસ્તવમાં તો એકમાત્ર અદ્વૈત બ્રહ્મ શ્રી રાજી મારા ધામ ધણીજી જ છે. ત્યારે એ જીવના માટે આ સમગ્ર સંસાર જે છે એ હોવા છતાં નહીવત બની જાય છે. જાગે પીછે સબ ફોક બની જાય છે. અને આ જ સ્થિતિને કહે છે વ્યષ્ટિ મહાપ્રલય. એનું જ બોધ આપણને વૃક્ષના માધ્યમથી મન અને જીવને સમજાવીને કરાવ્યું છે. સુંદર સાજી આ સંદર્ભમાં એક હજી બહુ જ સરસ પ્રમાણ દેવામાં આવેલું છે. તો હું આપની સમક્ષ એ પ્રમાણને પણ અહીંયા પીડીએફ ના માધ્યમથી શેર કરું છું, જેથી કરીને આપણને પૂરી સમજ એની પડતી જાય. Just a second. સુંદરસાજી આ એક હજી પ્રમાણ છે જે ભાગવતનું પ્રમાણ છે. ઇટ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ. આ ભાગવતના પ્રમાણની અંદર કહ્યું છે એકાયનો સો દ્વિફલ સ્ત્રી મૂલસ ચતુરસ પંચવિત ષડાત્મા સપ્તત્વગષ્ટ વિટપો નવાક્ષો દશચ્છદી દ્વિખગો હિયાદિ વૃક્ષ. આ પ્રમાણ ભાગવતમાંથી છે જેની અંદર પણ બે પક્ષી, દ્વિખગો, ખગ એટલે પક્ષી અને દ્વિ એટલે કે બે, યાદિ વૃક્ષ સ્તરીરૂપી વૃક્ષની અંદરમાં આ બે પક્ષીઓ રહે છે એના સંદર્ભમાં આ પ્રમાણ છે. તમે સ્ટડી કરજો પીડીએફ ના માધ્યમથી. હું એના વિશે થોડીક સંક્ષિપ્તમાં વાત કરું છું. ભાવાર્થ શું છે કે ભાગવત આદિ શાસ્ત્રોની અંદર શરીરની સરખામણી એક વૃક્ષ સાથે કરી છે. અને સંસાર કેવું છે એ સંસારને એક સનાતન વૃક્ષના રૂપમાં સમજાવવામાં આવેલું છે. અને આ સંસાર અને આ શરીર રૂપી જે વૃક્ષ કહેવામાં આવ્યું એની અંદર કઈ વસ્તુઓ આવી છે તો આપ અહીંયા જોઈ રહ્યા છો. એક પ્રકૃતિ, બે ફલ, ત્રણ જડ, ચાર રસ, એવી રીતે આનું વાંચન આપણે કરીશું. બરાબર. એક પ્રકૃતિ એટલે શું છે તો આપણે જે ઘરમાં બેઠા છીએ, ઘર ઇન ધ સેન્સ આપણું શરીર રૂપી ઘર છે, રાઈટ, અને સંસાર રૂપી ઘર છે. શરીર અને સંસાર નિંદ્રા એટલે પ્રકૃતિ એટલે કે માયાના આશ્રિત બનેલું છે. માટે કહ્યું એક પ્રકૃતિ છે નિંદ્રા. એવી રીતે બે ફલ અહીંયા ભોગવી રહ્યા છે આપણે સૌ કોઈ. યા તો સુખ થાય છે અથવા તો દુઃખ થાય છે, રાઈટ. એવી રીતે ત્રણ જડ કહેવામાં આવ્યા. આ વૃક્ષમાં જે રૂટ્સ હોય ને એ રૂટ્સમાં ત્રણ જડ કહેવામાં આવી છે જે સદગુણ, રજગુણ અને તમોગુણ રૂપી છે. આ વૃક્ષની અંદરમાં ચાર પ્રકારના રસ પ્રાપ્ત થઈ શકે છે. જેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી ચાર પદાર્થ છે. એ ચાર રસ તમને આ સંસાર રૂપી વૃક્ષ દ્વારા મળે છે. એવી રીતે પાંચ પ્રકારથી તમે જોઈ અને જાણીને શીખી સમજી શકો છો, જેને કહ્યું છે પાંચ જ્ઞાનેન્દ્રિયા.
શ્રવણ એટલે કાન, ત્વચા એટલે કે સ્કિન, નેત્ર માને આંખો, રસના એટલે કે આપણી જુબાન, અને નાસિકા એટલે કે જે આપણી નાક છે. આ પાંચને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવ્યું કે જેના કારણે તમે સંસારની તમામ વસ્તુઓને ઉપભોગ કરી શકો છો. આંખો એવી ઉપરવાળાએ બનાવી, મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ એવા તત્વ એની અંદર એમણે નાખેલા છે, જેનાથી નાનામાં નાની વસ્તુ પણ આપણને દેખાતી હોય, એની અંદરના કલર્સને આપણે જોઈ શકતા હોઈએ. એન્ડ વી કેન ઓલ્સો ડિફરન્શિએટ, આ કલર આ છે, આ કલર આ છે, આ કલર આ છે. આંખની અંદર એવી સરસ મજાની ખૂબી આપેલી છે. નાસિકાની અંદર સુગંધ લેવાની અલગ 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 કેપેબિલિટીઝ આપેલી છે, સેન્સર્સ આપેલા છે, રાઈટ? કાનોમાં એવા સેન્સર્સ છે, એવા ટિશ્યુઝ છે કે દૂર દરાજમાં કોઈ અવાજ એ પણ આપણને સંભળાય છે. સ્કિન આપણને એવી આપી છે, એવું કહે છે કે સ્ટીલ જે છે એ ખરાબ નથી થતું, ઇટ ડઝ નોટ કરોડ, પરંતુ સ્ટીલ કરતા પણ જે બહુ સમય સુધી રહે છે, એટલે વર્ષો વર્ષ 100 વર્ષથી ઉપર પણ રહે છે, એને સ્કિન કહ્યું છે. એવી આપણને ચામડી આપેલી છે ઉપરવાળાએ, રાઈટ? રસના એવી આપી કે કેટલા અલગ અલગ પ્રકારના તમે રસોને ઉપભોગ કરી શકો છો. સુંદર સાજી કહેવાનો ભાવાર્થ શું છે? 5 જ્ઞાનેન્દ્રિયો એવી બનાવી ઉપરવાળાએ, કરોડો રૂપિયા આપો પણ તમે આર્ટિફિશિયલ જો બનાવી પણ જાણે ને સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક લોકો, તો પણ આ રીતે બનાવી શકશે નહીં. એવી 5 જ્ઞાનેન્દ્રિયો શરીરમાં તમને પ્રદાન કરી છે ઉપરવાળાએ. શા માટે? તો કે તમે સંસારને જોઈને, સંસારને એ જીવ જુએ, ભોગવે, મન એમાંથી સ્વાદ લે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે આ શરીરની અંદર. એવી રીતે 6 પ્રકારના સ્વભાવની વાત કરી છે. જેવી રીતે જન્મ લેવું, રહેવું, વધવું, બદલવું, ઘટવું અને નષ્ટ થવું. આપણે જોઈએ કે નાનું બાળક જન્મેલું હોય છે, જસ્ટ તે ધીમે ધીમે મોટું થતું જાય અને ચિરકાલ સુધી એની વૃદ્ધિ થતી જાય, એ રહે. ત્યારબાદ વધવાની જે પ્રક્રિયા છે તે સતત ચાલ્યા જ કરે છે એની અંદર. હવે સમય આવે છે કે જ્યારે એ બદલતું જાય છે. માનો કે 40 યર્સ જ્યારે આપણે પહોંચીએ આજના યુગના અંદરમાં, ત્યારે 40 યર્સ ઉપર બદલાવ આવતા જાય છે શરીરની અંદર, હોર્મોનલ ચેન્જીસ ઇત્યાદિ બધું થઈને હવે શરીર ઘટવાની ઓર જાય છે. ધીમે 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 ઘટીને છેલ્લે નષ્ટ થવાની તરફ જાય છે, રાઈટ? તો આ બધું શું છે? શરીરના 6 સ્વભાવ છે. પેદા થવાથી લઈને રહેવું, વધવું, બદલવું, ઘટવું, નષ્ટ થવું. એવી રીતે શરીરમાં 7 ધાતુ કયા છે? આપણે કહે છે ને સપ્ત ધાતુ, શૂન્ય મંડળ થાલ, નિરંજન જ્યોતિ વય ઉજાલ, isn't it? તો એ 7 ધાતુઓ કહેવામાં આવ્યા છે, જે શરીરની અંદરમાં વ્યાપક છે. રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. શરીરની અંદર 72,000 નાડીઓ, શરીરના અંદર આટલા બધા રોમ, વીર્ય ઉત્પાદન થવાની પ્રક્રિયાઓ, એવી રીતે હાડકા, માંસપેશિયા, ટિશ્યુઝ અને પોતાનું જે સ્પાઇનલ કોર્ડ છે, જે શરીરનો આધાર સ્તંભ, આપણે કરોડરજ્જુ કહીએ ગુજરાતીની અંદરમાં, તો એ શરીરનો આધારભૂત કહેવાય. આ 7 ધાતુઓને છાલ કહ્યું છે, મતલબ કે તમારા શરીરને પૂરી રીતે ઓર્ગેનાઇઝ્ડ ફોર્મમાં જે રાખે છે, શરીરની દરેકે દરેક પ્રક્રિયાઓને પૂર્ણ કરે છે. તો વાલા સુંદર સાજી, આમાંથી કોઈ પણ એક વસ્તુ ઓછી હોય અથવા તો ન હોય તો આપણે ખમી નથી શકતા, મતલબ કે we face the diseases. તો 7 ધાતુ આપણને શરીરની અંદરમાં દેવામાં આવ્યા છે. એવી રીતે
8 પ્રકારની શાખાઓ છે, જે અષ્ટાવરણમાં આપણે સ્ટડી કર્યા હતા. આ સંસારની અંદર એમ જ આ શરીરની અંદરમાં આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, મન, બુદ્ધિ ને અહંકાર છે. બીજું છે શું? રાઈટ? 8 શાખાઓ આને કહેવામાં આવી છે. 9 દ્વાર છે. શ્રી પ્રાણનાજી કિરંતન વાણીમાં કહે છે, 9 દ્વાર રચે નર્ક કે નિસ્દિન બહે બલાય. શરીરમાં 9 દરવાજા એટલે કે 2 આંખ, 2 નાસિકા, કારણ કે 2 છિદ્ર કયા તો 2 નાસિકા કહેવામાં આવ્યું છે. મુખમંડલ, બંને કાન, મૂત્ર દ્વાર, મલ દ્વાર આદિને લઈને 9 જાતના દ્વાર બન્યા છે. અને તમે જુઓ તો જેટલું પણ બહાર, જેમ કે અશ્રુ આંખમાંથી વહે, મેલ કાનમાંથી નીકળે, મલ મૂત્ર આદિ શરીર માંથી બહાર જ્યારે નિકાસ થાય, એ બધાના માટે થઈને આ 9 જાતના દ્વાર બનાવેલા છે. રાઈટ? અને છેલ્લું આવે છે 10 પાંદડા. વૃક્ષમાં શું હોય? અલગ અલગ લીવ્સ હોય, પાંદડા હોય. તો એ 10 પાંદડાની જગ્યામાં આપણા 10 પ્રાણ આવેલા છે. તો શરીરની રચના તમે વિચાર કરો, આંખ બંધ કરીને 1 મિનિટ માટે, કે કેટલી બધી ગહેરાઈ આપણા શાસ્ત્રોની અંદરમાં છે. ભાગવત કહે છે કે શરીર રૂપી, સંસાર રૂપી વૃક્ષ, અને આ વૃક્ષ એક સનાતન વૃક્ષ છે. એ સનાતન વૃક્ષ એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે મનુષ્યની બુદ્ધિ પ્રમાણે મહાપ્રલયનો સમય ખૂબ દૂર છે. એટલા માટે કરોડો નહીં, અરબો નહીં, ખરબોની સંખ્યામાં કે ઇન્ફિનિટ સંખ્યાની અંદર જીવનો જન્મ અલગ અલગ શરીરોની અંદરમાં થાય છે. તો એના માટે આ સનાતન વૃક્ષ થયું. માટે મહાપુરુષો પોતાની વાણીમાં કહે છે, ધીસ વર્લ્ડ ઇઝ સેમ્પિટર્નલ. સેમ્પિટર્નલ કહેવાનો મતલબ શું છે? કે એટલા સમય સુધી છે કે આપણી બુદ્ધિના બહાર છે. પરમધામને એટર્નલ કહેવામાં આવ્યું, એટલે કે અખંડ. સંસાર મનુષ્ય બુદ્ધિ પ્રમાણે સનાતન સેમ્પિટર્નલ છે. તો સાજી આમાં મુદ્દો એ છે કે શરીર રૂપી વૃક્ષમાં જ્યાં 1 પ્રકૃતિ, 2 ફળ, 3 જળ, 4 રસ, 5 જ્ઞાનેન્દ્રિયો, 6 સ્વભાવ, 7 ધાતુ, 8 શાખા, 9 દ્વાર અને 10 પ્રકારના પાંદડા 10 પ્રાણના રૂપમાં છે, એ શરીરમાં આ જીવ બંધાયેલો છે. અને મન જે છે ઉપભોગ કરતા છે. મન જે સારું, ખરાબ ઇત્યાદિ અનુભવ કરે છે, એના કારણે જ કર્મનું બંધન બંધાતું જાય છે. પણ કર્મ બંધનની અંદર બંધાયું કોણ? જીવ બંધાય છે. અને ભોગવે છે કોણ? મન ભોગવે છે. આ જ વાતને આપણે સમજવાની છે વાલા સુંદર સાજી, કે જીવને જગાડો. જીવને જાગૃત કરવા માટે શાસ્ત્રનું જ્ઞાન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બેસિક શાસ્ત્રના જ્ઞાન આધારે જ્યારે તમે એને તારતમને સાંભળવા માટે અનુકૂળ બનાવો છો, ત્યારે જીવમાંથી વિકાર ટળીને એ આત્મા સ્વરૂપ બને છે. તો વાલા સુંદર સાજી, વ્યષ્ટિ મહાપ્રલય આપણે આપણા દિનચર્યાની અંદર કેટલો સમય કાઢીને આ જ્ઞાન સમજવા બેસીએ છીએ? ક્યારે આપણે ભાગવત ગીતા આદિ શાસ્ત્રને સમજવા બેસીએ છીએ? માટે વાલાજી આપણા માટે થઈને તારતમ લઈને આવ્યા. આ તારતમ જ્ઞાન છે જેને આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. તારતમ જ્ઞાનના માધ્યમથી તમને એવું અમૃત પાન કર્યું, મનને ભક્તિનો ચસ્કો લાગે છે,
અને હવે આ જે જીવ છે આત્મરૂપમાં પરિણત થાય છે. આ જીવ અમૃતને પ્રાપ્ત કરી રહ્યું છે. ઇટ ઇઝ કોલ્ડ ધ પેનિશિયા, એટલે કે અમૃત. પેનિશિયા એને કહેવામાં આવે કે જે અમૃતને પાન કરવાથી દરેક પ્રકારની બીમારીનો નાશ થઈ જાય છે. સ્વામીજીએ કહ્યું જ છે, આત્મ રોગ બુરો લગ્યો, યા કો દારૂ ન મિલે તબીબ, 14 ભવન में न पाइए सो हुआ हाथ हबीब. એ સુંદર સાજી, તારતમ મંત્ર, તારતમ જ્ઞાન ઇઝ આર પેનિશિયા, એટલે કે અમૃત છે, બધા રોગનું હરણ કરી લેશે. તમે આ તારતમ રસ, તારતમ વાણીને રસપાન કરો. મહામતી શ્રી પ્રાણનાથજી પ્રણિત વાણી, સદગુરુ પ્રણિત તારતમ જ્ઞાનને આત્મસાત કરતા જાઓ. જીવ પણ જાગશે, ધામ રૂપી, પરમધામ રૂપી આપણું ઘર પણ આપણને પ્રાપ્ત થશે. અને આ સંસારના જેટલા બોન્ડેજીસ છે, કર્મની જેટલી જાળી જીવે ગૂંથેલી છે, એમાંથી પણ તે જીવ બહાર આવશે. તો વાલા સુંદર સાજી, આપણે વાત કરી વ્યષ્ટિ મહાપ્રલયના સંબંધમાં. અહીંયા સાર એ જ તમને આપેલું છે કે આત્યંતિક મહાપ્રલયમાં જ્યારે આત્મજ્ઞાન વડે જીવ જાગી જાય છે, એના મોહાત્મક બંધનને તોડી નાખે છે, ત્યારે જીવના તૂટી જાય છે. અને જ્યારે આવાગમનનો ચક્કર છૂટી જાય છે, ત્યારે એને ફરી ફરી આવા નવા શરીરને ધારણ કરવાની આવશ્યકતા પડતી નથી. એ ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એમના ચરણ કમલમાં આશ્રિત રહે છે. માટે વાલા સુંદર સાજી, આ રીતે આપણે વ્યષ્ટિ મહાપરલયના સંદર્ભમાં વાત કરી. આપણે જેટલી બી વાતો કરીએ ને એટલી આના માટે ઓછી છે, પરંતુ હું સમયને ધ્યાનમાં રાખીને આને આગળ ટોપિકને વધારું છું. બાકી તો આ વ્યષ્ટિ મહાપ્રલય, સમષ્ટિ મહાપ્રલય એવા ટોપિક છે કે જેની ઉપર લેક્ચરના લેક્ચર, સેશનના સેશન આપણે કન્ટિન્યુ કરી જ શકીએ છીએ. બટ લેટ અસ મૂવ ઓન. હવે સુંદર સાજી, જે રીતે વ્યક્તિગત આપણે જ્યારે મોહાત્મક બંધન તોડીને જન્મ મરણના ચક્રથી બહાર નીકળ્યા તો વ્યષ્ટિ મહાપ્રલય ગણાય. જીવનું જાગૃત થવું એ વ્યષ્ટિ મહાપ્રલય ગણાય. એવી રીતે જે ભગવાન આદિ નારાયણ છે, એ પણ તો પાંચમી ષષ્ઠી મોહમાયા શૂન્યના આવરણમાં છે, રાઈટ? સો લેટ અસ સી ધીસ. આપણે જોઈએ, આપણે આનાથી પહેલા જે 8મું કિરણ આપણે જ્યારે કર્યું હતું ત્યારે આપણે જોયા છે કે આ જે ભગવાન આદિનારાયણ છે, એમના ઉપરમાં આ પાંચમી ક્ષર સમષ્ટિ મોહમાયા શૂન્યનું આવરણ અહીંયા આગળ બનેલું છે, જે પોઈન્ટરથી હું આપને પોઈન્ટ કરી રહી છું, રાઈટ? આ ભગવાન આદિનારાયણ છે. તો એ ભગવાન આદિનારાયણ જ્યારે પાંચમી સર સમષ્ટિ મોહમાયા શૂન્ય ની અંદરમાં વિલીન થઈ જાય છે, એને કહેવામાં આવ્યું છે મહાપ્રલય, સમષ્ટિ મહાપ્રલય. જ્યારે ભગવાન આદિનારાયણ જે સંસારના સ્વપ્ન દ્રષ્ટા તરીકે છે, એ જ ન રહે તો આ સંસાર કેવી રીતે રહે? ઇઝન્ટ ઇટ? એટલા માટે કહ્યું કે ભગવાન આદિનારાયણ એ જ્યારે આ પાંચમી સમષ્ટિની અંદર વિલીન થઈ જાય છે, ત્યારે આ જેટલો તમે સંસારનો વિસ્તાર અહીંયા આગળ જોઈ રહ્યા છો, વેધર ઇટ ઇઝ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, આ મહાકારણ, જેટલો પણ વિસ્તાર છે વાલા સુંદર સાજી, એ બધું જ ભગવાન આદિનારાયણની અંદર પુનઃ સમાહિત થઈ જાય છે. ઇટ મર્જિસ બેક. અને જ્યારે ભગવાન આદિનારાયણ સ્વયં આ પાંચમી સમષ્ટિની અંદર સમાહિત થઈ જાય છે,
ત્યાર પછી સંસારની અંદર 5 તત્વોમાંથી એક તત્વ, એક કણ જેટલું કંઈ પણ બાકી રહેતું નથી, અને એનું નામ છે સમષ્ટિ મહાપ્રલય. આ પાંચમી શર સમષ્ટિ મોહમાયા સુધી પણ બેહદની અંદર આપણે પ્રણવ બ્રહ્મ છે. એ પ્રણવ બ્રહ્મના આંખના ખૂણામાં જઈને એ પણ વિલીન થઈ જાય છે. So this is how everything will come to an end. બધું નાશ થાય. જેમ જ તમે સ્વપ્ન જોઈ રહ્યા હતા, સ્વપ્નની અંદર બહુ જ સરસ જગ્યામાં તમે ભ્રમણ કરતા હતા, બહુ જ રાજી ખુશીથી બધું થઈ રહ્યું હતું. થોડો કંઈક અવાજ થાય છે, સ્વપ્નમાંથી તમે જાગૃત થઈ ગયા, તો જેવી રીતે સમગ્ર સંસાર તમારા સ્વપ્નની અંદર જે પણ તમે જોઈ રહ્યા હતા એ પૂરેપૂરું ક્યાં ગયું? તમે સ્વપ્ન દ્રષ્ટા છો તો તમારા આંખના ખૂણામાં સમાહિત થઈ જાય છે ને. સે આદિનારાયણ ભગવાન, પાંચમી સૃષ્ટિ, મોહમાયા શૂન્ય, આ બધાને આવરીને સમાહિત થઈ જાય છે, રાઈટ? So this is how nothing at all will. આપણે આ સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ કે કેવી રીતના આજે મહાપ્રલય છે તે આવવાના કારણે સમગ્ર સૃષ્ટિ પૂરી રીતે નાશ પામે છે. So back to the PDF once again. મને હોસ્ટ તરીકે કલ્પેશભાઈ, કલ્પનાબેન, પ્લીઝ, because so that I'll be able to share. Okay, thank you. Yeah. તો સુંદર સાજી, આપણે જે આ નકશાની વાત કરી રહ્યા હતા કે કેવી રીતે સમગ્ર વિશ્વનો નાશ થવાથી એને અત્યાંતિક મહાપ્રલય કહે છે. અત્યાંતિક માને પૂરી રીતે નાશ થઈ જવું, એનું નામ છે મહાપ્રલય, ધ ગ્રેટ હોલોકોસ્ટ ઓર ધ ગ્રેટ ડિઝોલ્યુશન. અત્યાંતિક મહાપ્રલયના સંદર્ભમાં આપણે એક વાત સમજવાની છે અહીંયા આગળ, જે ગીતાના પ્રમાણના આધાર પર આપણને સમજાવવામાં આવેલી છે. આગળ પણ આપણે ચર્ચા કરી હતી થોડી આના સંદર્ભમાં કે કેવી રીતે બે વૃક્ષ આવ્યા છે, રાઈટ? તો એક વૃક્ષ જેની જડો નીચે તરફ છે અને બીજું વૃક્ષ જેની જડો ઉપરની તરફ છે. તો જ્યારે આપણને સમષ્ટિ મહાપ્રલયને સમજવું છે ત્યારે આપણે ઉર્ધ્વ મૂલ મદ શાખ એના માધ્યમથી સમજીશું. સુંદર સાંજી, ત્યારે જ આપણે એકવાર આ નકશાની અંદરમાં જોઈ લઈએ. આપણે આ વૃક્ષની વાત કરી રહ્યા છીએ, લેટ મી શો ઇટ ટુ યુ, જેને હું આ પોઇન્ટરથી તમને બતાવું છું, રાઈટ? તો આ વૃક્ષ કેવું વૃક્ષ છે? ઝૂમ કરીએ આપણે થોડુંક આને. આ વૃક્ષમાં આપ જુઓ છો ને કે આ જડો ઉપરની તરફ છે અને વૃક્ષ ના જે શાખા પ્રશાખા પત્તા બધા નીચેની તરફ છે. તો ગીતામાં 15મો અધ્યાય સૌથી મુખ્ય કહેવામાં આવે છે. એનું આ પ્રથમ શ્લોક કહે છે, ઉર્ધ્વમૂલમદ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની
યસ્તમ વેદ સ વેદવિત. સુંદર સાજી, મૂળ ક્યાં હોવું જોઈએ? નીચેની તરફ. પરંતુ સૃષ્ટિ સંસાર વૃક્ષ, એના મૂળ ઉપરની તરફ અહીંયા બતાવેલા છે. વિસ્તાર નીચેની તરફ બતાવેલો છે. આ સંસાર રૂપી વૃક્ષને ગીતાની અંદરમાં અશ્વત્થ, ધ સેક્રેડ ફિગ ટ્રી, એટલે કે અશ્વત્થ વૃક્ષની સાથે પીપળના વૃક્ષની સાથે સરખામણી કરેલી છે. આ વૃક્ષ તમે જુઓ, સમષ્ટિ પ્રલયને સમજવા માટે ઉર્ધ્વ મૂળ વૃક્ષને સમજીશું. વ્યષ્ટિ પ્રલયને સમજવા માટે જેનું મૂળ ઉપરની તરફ છે એ વૃક્ષને સમજીશું. રાઈટ? એટલા માટે થોડાક સમય પહેલા મને યાદ છે ત્યાં સુધી આ બંને વૃક્ષના સંદર્ભમાં થોડીક ચર્ચા થઈ હતી, પણ આટલી વિસ્તારથી નહીં જે અત્યારે કરી રહ્યા છે. તો સાતજી, આ ઉર્ધ્વ મૂળ કેવું છે, કેવી રીતે આને સમજવું જોઈએ? તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહી રહ્યા છે કે આ સંસાર રૂપી વૃક્ષના મૂળ ઉપરની તરફ છે, કારણ કે જેમણે સંસાર બનાવ્યું છે એ સંસારનું મૂળ છે. તો સંસાર બનાવવા વાળા સૃષ્ટિ કરતા ઉપરની તરફ છે. તેમજ યોની 14 લોકો બ્રહ્માંડના રૂપમાં કહેલું છે એ વિસ્તાર નીચેની તરફ છે. એટલા માટે જ આ વૃક્ષને ઉર્ધ્વ એટલે કે ઊંધું નીચેની દિશાનું મૂળ કહેવામાં આવેલું છે. મૂળ નીચે હોય પરંતુ આમાં ઉર્ધ્વ ગમન મતલબ કે ઉપરની દિશામાં છે. મદહ શાખમ કહ્યું છે, વચ્ચેના હિસ્સામાં એનું થડ આવેલું છે. એવી રીતે પ્રશાખાઓ આદિ અધ નીચેની તરફ આવેલી છે. છંદાંસી યસ્ય પર્ણાની, જેટલા પણ પર્ણાની એટલે કે લીવ્સ આવેલા છે, પત્ર બનેલા છે, 84 લાખ રૂપી પત્ર, એ બધા નીચેની તરફ છે. યસ્તમ વેદ સ વેદવિત. અર્જુન, જે આ સંસાર રૂપી વૃક્ષને સમજી શકે, મૂળને સમજે, એના થડને સમજે, શાખા પ્રશાખા પત્ર આદિ બધાને સમજે, એને જ કહ્યું છે વેદવિત એટલે કે વેદના જાણકાર. કરવામાં આવેલું છે. તો જે આ બંને વૃક્ષને સમજી જાય એના માટે તો વ્યષ્ટિ પ્રલય અને સમષ્ટિ પ્રલય બંને સમજમાં આવી જાય છે. Now let us have a look at this tree. આ અશ્વત્થ વૃક્ષ કેવું દેખાય છે એના સંદર્ભમાં આપણે સમજી થોડુંક, અને ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈ શકશું. સુંદર સાજી, અહીંયા આપ એક ચિત્ર જોઈ રહ્યા છો. રાઈટ? તમે જુઓ છો જળ ઉપર છે અને વિસ્તાર આખો વૃક્ષનો નીચે છે. કબીર સાહેબનો એક સરસ મજાનો દોહો છે જે અહીંયા આગળ પણ તમે વાંચી રહ્યા છો. આ ગીતાનું પ્રમાણ જે હમણાં કહ્યું તે છે. अक्षर पुरुष एक निरंजनता की डार, गुण स्वरूप शाखा पत्र भयो संसार. આ સંપૂર્ણ
Extremely sorry for some network issues there. So I continue with okay. તો સુંદર સાજી આપણે સંદર્ભમાં કરીએ છીએ ત્યારના કે જળના આધારભૂત પર વૃક્ષ આખું ઊભું હોય છે. ધેરફોર જળરૂપી અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ થકી આ જે તમે નિરંજન જ્યાં લખ્યું છે એને જોઈ રહ્યા છો, રાઈટ? તો આ તમારું થડ છે. થડ એટલે કે નિરંજન એટલે કે માયારૂપી નિંદ્રા છે. અને માયારૂપી નિંદ્રા દ્વારા જે આ શાખાઓ નીકળેલી છે, જે એની પ્રશાખાઓ બનેલી છે, એ પ્રશાખાઓના કારણે તમે અહીંયા જોઈ રહ્યા છો કે એક આ શાખા તો એક જ દેખાઈ રહી છે, પરંતુ વાસ્તવમાં કેટલી બધી અન્ય શાખાઓ પણ છે. એ બધી જ શાખાઓના અંદરમાં અહીંયા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી સંચાલન કરતાના રૂપમાં છે. અને આ જેટલું બી તમે આ વિસ્તાર જોઈ રહ્યા છો, પાંદડા ઇત્યાદિ બનેલા છે, એ બધું જ 84 લાખ યોની આવેલી છે. તો સાતજી, એક તમે આ સબ બ્રાન્ચ જુઓ છો, એમાંથી આટલો વિસ્તાર છે. તો વૃક્ષમાં તો અનંત આવી રીતની શાખાઓ બનેલી છે. દરેક શાખામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશજી સંચાલન કરતાના રૂપમાં છે. અને દરેક શાખાની સાથે એનો પોતાનો જે લીવ્સ નો વિસ્તાર 84 લાખ યોનીનો વિસ્તાર પણ આવેલો છે, રાઈટ? તો કેટલો ભવ્ય આ સંસાર રૂપી વૃક્ષ છે. અને આ સંસાર રૂપી વૃક્ષને જ્યારે ક્લેરિટી થકી આપણે સમજી જઈએ ને, ત્યારે પૂરી રીતે આપણને ક્લિયર પિક્ચર આવી જાય છે કે આના નિર્માણ કરતા અક્ષર બ્રહ્મ છે, બરાબર? પણ આપણે તારતમ થકી એટલા માટે સજાગ છીએ કારણ આપણને ખબર છે કે અક્ષર બ્રહ્મ ક્ષીણ મેં દેખે પલ મેં મિટાવે. અને અક્ષર બ્રહ્મ પણ ધની શ્રી રાજ્યના આદેશના અનુસાર જ કાર્ય કરી રહ્યા છે. therefore અક્ષર બ્રહ્મ જળરૂપ છે. તો જળથી પણ પરે જે આવ્યા છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ શ્રી ધામધનીજી વિરાજમાન છે. આ સંપૂર્ણ ચિત્ર જો તમે સ્ટાર્ટ ટુ એન્ડ અગર સમજી ગયા, ઉપરથી નીચે જો તમે સમજી ગયા ને, તો વાલા સુંદર સાજી, આત્મા તો જાગૃત થઈ ગઈ. જે આત્મા જાગૃત થઈ એ હવે શેને પકડશે? તો કે અક્ષરાતીત ધામધની શ્રી કૃષ્ણજીને જ પકડશે. કારણ કે જે પણ વિસ્તાર થઈ રહ્યો છે, જેટલું પણ આપણે જોઈ રહ્યા છીએ, એ બધું કોના થકી છે? અક્ષર બ્રહ્મે બનાવ્યા, પરંતુ આદેશ તો રાજી મહારાજજીનો છે. માટે આપણને ખબર પડશે કે ધની સિવાય કશું જ નથી. પત્રની અંદર, એક એક પાનની અંદરમાં ધનીના આદેશ સિવાય કશું જ નથી. ધનીની મેહર સિવાય કશું જ નથી. ધનીના પ્રેમ સિવાય કશું જ નથી. ये खेल हुआ मेहर वास्ते माही खिलाए सब मेहर, जाते मेहर जुदी हुई तब होत सब जहर. તો સુંદર સાજી, આપણે એ દશામાં પહોંચવું છે કે જ્યાં ધનીની મેહરની અનુભૂતિ આપણને કણ કણની અંદર થાય. તો ઇન્દ્રાવતી સખી મહામતી શ્રી પ્રાણનાજી મહાનતમ બુદ્ધિના સાગર એ આપણને કહી રહ્યા છે કે વાલા સુંદર સાજી, શાસ્ત્ર કહે છે, ગીતા, ભાગવત અને ઉપનિષદ આદિ બધાના પ્રમાણ જોડીને તમને સમજાવ્યું કે સંસાર રૂપી વૃક્ષ કેવું વૃક્ષ છે. આપણું મન કેવી રીતે આની અંદર ચોટેલું છે અને કેવી રીતે આપણે આ મનને આમાંથી બહાર લાવવાનું છે, ધનીના ચરણોમાં આપણે એકાગ્ર કરવાનું છે. સુંદર સાજી,
દિલ પર હાથ રાખીને તમે વિચાર કરજો. હાલ આપણું મન ક્યાં છે? આપણે જેટલી પણ ભાગદોડ આદિ કરી રહ્યા છે ને, તો આ જે પાંદડા છે ને, આ પાંદડાની અંદર આપણે ફરી રહ્યા છે. 84 લાખ યોનિના અલગ અલગ શરીરોમાંથી થઈને આપણે આવ્યા. અહીંની વેલ્થ જમા કરવા માટે, અહીંના પરિવારનો ભરણ પોષણ વિસ્તાર કરવા માટે આપણે અહીંયા જ ફરી રહ્યા છીએ. જ્યારે કે આપણે ક્યાં પહોંચવાનું છે? આપણે જળ સુધી પણ અક્ષરબ્રહ્મ સુધી જ પહોંચ્યા કહેવાશે. એનાથી પરે જાઓ તો અક્ષરાતીત શ્રી કૃષ્ણજીના શરણ અને શ્રી કૃષ્ણજીનું ધામ એ જ આપણું સર્વસ્વ છે. માટે સાતજી શ્રી પ્રાણાજી આપણને આ ચોપાઈ એટલા માટે આપી રહ્યા છે, જાગે પીછે સબ હોઠ. ઇઝન્ટ ઇટ કે જેટલો વિસ્તાર તમે જોયો, જાગૃત થયા પછી આ વિસ્તાર થોડુંક પણ કામનું રહેતું નથી. હવે આ વિસ્તાર આપણી માટે કેવું થઈ ગયું? ખેલ આપણે જોઈ રહ્યા છે. તો આ શાસ્ત્ર પ્રમાણ ગીતાના આધાર પર 15મા અધ્યાયનું એ પણ આપ વાંચન કરી શકો છો સુંદર સાજી. એનું શબ્દાર્થ તમને આપવામાં આવ્યું છે. એવી રીતે આગળ જોશો તો જે અત્યારે આપણી ચર્ચા થઈ એ સંદર્ભમાં ભાવાર્થ પણ દેવામાં આવેલું છે કે મૂળ શાખા કોને કહ્યું, પ્રશાખાઓ કોને કહી, પાંદડા પત્તા આદિ કોને કોને કહ્યા છે. આ સંદર્ભમાં ધની શ્રી પ્રાણનાથજીની ચોપાઈને જોઈને આજના સેશનને વિરામ આપીશું સાંજી. विराट का फेर उल्टा, या को मूल है आकाश, दारे पसरी पाताल ने यो વેદ પ્રકાશ. તો આપણા ધની શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે કે વિરાટની અંદર એટલે કે સંસાર રૂપી વિરાટની અંદર જે ફેર એટલે કે જે ચક્કર લાગે છે ને, આપણે મેરીગો રાઉન્ડમાં બેઠા હશું ક્યારે નહીં તો ક્યારે, ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે, આવ્યા જ કરે. જાયન્ટ વ્હીલ કેવું હોય? ચાલ્યા જ કરે. એવી રીતે જન્મ મરણનું ચક્કર ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. there is no end to it. એનું મૂળ અગર તમે સમજી જાઓ તો આપણે આ સંસારના વિસ્તારમાં જે આપણું મન કેન્દ્રિત થઈ રહ્યું છે એમાંથી આપણું મન ક્યાં જશે? મૂળની તરફ જશે. મૂળને પકડીશું તો અક્ષરબ્રહ્મ સુધી પહોંચ્યા. અક્ષરબ્રહ્મએ જેમના આધારે બધું કરેલું છે એમને પકડો. એટલા માટે કહ્યું સર્વ કારણ કારણમ અક્ષરબ્રહ્મ છે. પણ સુંદર સાંજી, મહાકારણ કોણ છે? તો કે પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રીરાજજી મહારાજ છે. માટે સુંદર સાજી જ્યારે વિતકનું શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છે કે સ્વામી શ્રી લાલદાસજી મહારાજ બીજા જ પ્રકરણની અંદર મહાકારણની ચર્ચા કરતા કહે છે કે હે સુંદર સાજી, અબ કહું ફેર કે મૂલ મિલાવી की वितक, जैसी आज्ञा धनी की तो बात बुजरत. હું હવે તમને મહાકારણમાં રાજજી મહારાજના દિલ સુધી લઈને જાઉં છું. જે મૂળ મિલાવાની બેઠકમાં આપણે બેઠા છીએ અને મૂળ મિલાવાની અંદરમાં કેવી રીતે શ્રી રાજજી મહારાજ વિરાજમાન થઈને તમને ખેલ દેખાડી રહ્યા છે, એ જ તો મૂળ મહાકારણ છે. ચલો હું તમારી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચાડું. આ રીતે સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજજી ધનીના હુકુમ પર આશ્રિત થઈને આપણને મહાકારણ સુધી લઈ જાય છે. રાઈટ? તો કારણ અક્ષરબ્રહ્મ છે, મહાકારણ શ્રી રાજજી મહારાજજી છે, મહાકારણ ત્રીજી ભૌમનો પ્રેમ સંવાદ છે, જેના કારણે આ ઉલટા ફેરા સંસારની અંદરમાં આપણે પડ્યા. ડારે પસરી પાતાલ ને, અત્યારે તો આપણે જેટલી ડારો પસરેલી છે એના ચક્કરમાં આપણે ફસાઈ રહ્યા છે. ધની આવીને પુકાર કરે છે, હે મારી વાલી સખીઓ, વેદના પ્રમાણ જુઓ, શાસ્ત્ર પ્રમાણો જુઓ, તમે તમારી બુદ્ધિને જાગૃત કરો, જીવને જાગૃત કરો, અને હું તમને તારતમ જ્ઞાન પીવડાવીને સ્થૂરતાને જાગૃત કરું. એ સુરતા જ્યારે જાગૃત થશે તેનો ખોરાક માગશે.
ખોરાક કોને નથી જોતો? એક મોબાઈલ કે ગેજેટ ચલાવવા માટે પણ તમને ચાર્જિંગ આપવું જ પડે છે. તો આત્માને પણ તમારે નિત્ય નિરંતર એનું ચાર્જિંગ આપવું જ પડે છે. એ ચાર્જિંગ ધની લઈને આવ્યા છે. તારતમ વાણી છે. સુંદર સાજી, આપણે કેટલા અહોભાગ્યશાળી છીએ કે અમુક નકશાના માધ્યમથી પ્રિયતમ ધની આપણી આત્મની દ્રષ્ટિ ખોલવાનો પ્રયાસ કર્યો છે. ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ કર્યો છે. માટે હે સાધજી, જ્યારે ધનીએ તમારી માટે આટલું સુલભ બનાવી દીધું છે ને, ત્યારે તનિક પણ દેરી કર્યા વિના ધનના શ્રી ચરણ કમલને પકડી લેવાના છે. મહાપ્રલય હોસી જબલગ તબલો રેસી અંધેરજી, તા કારણ પિયુજી કરે રે પુકાર, જીન ભૂલો ઇન વેરજી. સુંદર સાથ, મહામતી શ્રી પ્રાણનાજીના આ સુંદર વચનને હૃદયંગમ કરો. અગર જીવ અત્યારે જાગૃત નહીં થશે તો મહાપ્રલય સુધી ભટક્યા જ કરશે, ભટક્યા જ કરશે, અલગ અલગ શરીર અંદર ફરિયાદ કરશે. તા કારણ એટલા માટે પીવું આટલી પુકાર કરી રહ્યા છે. સુંદર સાજી, કરબદ્ધ વિનંતી ધની કરી રહ્યા છે. જીન ભૂલો એટલે કે નહીં ભૂલો ઇના વીરજી. આ વખત આ સંજોગ જે પ્રાપ્ત થયા, મનુષ્ય તન જે પ્રાપ્ત થયું, એની અંદર સંજોગો પ્રાપ્ત થઈને તારતમ પ્રાપ્તિ થયું છે. તારતમ દ્વારા જાગૃત થાઓ, અને જો જાગૃત નહીં થાઓ તો પછી એવા ચક્કરની અંદર પડી જશો કે કોઈ ત્યાંથી તમને ઉબારી નહીં શકશે, બચાવી નહીં શકશે. માટે આનાથી વિશેષ સંજોગ મળવાની કોઈ અપેક્ષા નથી. આ બેલા અમૃત ઘડી પ્રમોદ કહે શ્રી મહારાજ. આ અમૃતમય ઘડીનો ફાયદો લેતા કરો સુંદર સાજી. આ રીતે મહાનતી શ્રી પ્રાણનાજી પ્રણિત આ વાણી કેટલો ઊંડાણનો ટોપિક છે ને, એને કવર કરવું બહુ જ અઘરું છે, બહુ જ મુશ્કેલ છે. શાસ્ત્ર પ્રમાણ પણ છે, વાણીની ચોપાઈઓ પણ છે. તો હજી અમુક આવા ટોપિક્સ છે સુંદર સાજી, વિચાર વેરી રેલેવન્ટ, કે કેવી રીતે સંસાર બને છે, કેવી રીતે સંસાર મીટે છે, આની એક ઝલક તમને આપવા માટે આ પીડીએફ ના માધ્યમથી બધું તૈયાર તો રાખેલું જ છે, પણ એક સેશન શાયદ હજી આપણે આના ઉપર લેશું, જેથી કરીને હજી ઊંડાણની અંદર આપણને આની સમજ આવે. તો વાલા સુંદર સાજી, અમુક ચોપાઈ અમુક શાસ્ત્ર પ્રમાણ અહીંયા રહે છે, જેની ચર્ચા એક હજી સેશન લઈને હું આપની જોડે કરીશ, અને ત્યાર પછી આપણે આજે સંસાર રિલેટેડ આપણી જે સ્ટડી એ પૂરી થશે. પણ આ એટલે આપણે આટલી ગહેરાઈમાં જઈ રહ્યા છીએ કારણ કે સંસાર આવું છે, આવા ઉલટા મૂલ વાળા વૃક્ષની ભાતી છે, તો કુદરતી મન એની અંદર લાલાહિત થશે નહીં. હવે મન શોધશે ક્યાં જવું. આ સંસારરૂપી વૃક્ષ તો અસ્થિર છે, આવી રીતનું છે, તો ક્યાં જવું એ વિચાર કરીને જે આપણું મન છે એ સ્વાભાવિક આનાથી પરે નીકળી જશે. જીવ પણ આ જ્ઞાન થકી જાગૃત થશે. તો માટે સુંદર સાજી, એટલે આની ડીપ સ્ટડી બહુ જરૂરી હતી, અને આપણું મેઇન લક્ષ્ય તો પરમધામ છે. તો સુંદર સાજી, આની સાથે હું આ સેશનને અહીંયા વિરમું છું, પણ આપના પ્રશ્ન યદિ હોય તો પ્લીઝ આ પ્રશ્ન આપ પૂછશો, અને પ્રશ્ન યદિ ન હોય તો આપણે પિયાજીના ચરણોમાં અરજી સાથે આ સેશનને વિરામ આપીએ. બોલો શ્રી કૃષ્ણ કન્હૈયાલાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. હજી કોઈ પ્રશ્ન છે આપ સુંદર સાથજીના? ઓકે, તો અરજી અગર બોલવાની છે આપણે, તો કોણ અરજી બોલશે? તમે બોલશો.
प्रणाम सखी प्रणाम। अर्जी बोलू छू। प्रणाम जी। हाँ जी, बोलिए। हाँ। पिया तुम होते कीजियो में अर्ज करो मेरे पियू जी। हम जैसे तुम जीन करो मेरा तलप तलप जाए जीव जी। जीवड़ा तो जीवे नहीं क्यों मीठे दिल की प्यास जी। तुम विना किन से कहो पिया तुम हो मेरी आस जी। आस बिरानी तो करूँ पिया जो कोई दूसरा हो जी। सब विध पिया जी सामरथ दिन रे न जात रोय रोय जी। जन्मयंधी जो मैं होती पिया सो तुम देखत कीजियो। जब तुम आप दिखाड़ोगे तब देखो नय नय भरजी। એટલી પુકાર પિયા સુન કે રે અબ ઠીલ કરો તુમ જીનજી। છીણ છીણ ખબર ઝૂલી જીઓ મે અરજ કરો દુલહીનજી। એટલી અરજ તો મેં કરું રે પિયા નિજ પડી રે અંતરાયજી। સો અંતરાય જાડી ટાલ કે રે દુલ્લા લીજે કંઠ લગાયજી। કંઠ લગાયે કંઠ સોપિયા कीजे हास विलास जी। सब विथ पिया जी सामरत दिन रे न जात रोय रोय जी। तुम दुल्हा में दुल्हनी पिया जी और न जानू बात जी। इस कसो सेवा करो पिया सब अंगो साक्षात जी। सदा सुख दाता श्री धाम धनी जी में क्या कहो इन बात जी। श्री महमती जुगल किशोर पर पिया अंगना भारी बलि बलि जाय जी। सदा सुख दाता श्री धाम धनी में क्या कहो इन बात जी। श्री मामती जुगल किशोर पर प्यारे अंगना बलि बलि जाय जी। पिया अंगना बलि बलि जाय जी। प्रणाम। सुंदर सतना चरणों में कोटा कोट प्रणाम। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु महाराज की जय, श्री रामनाथ प्यारे की